આપણા મનમાં એક સવાલ થાય છે કે શું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું અથવા તો ટ્રેડિંગ કરવું. આપણે પૈસા કેમાંથી કમાવા, ટ્રેડિંગથી કે ઇન્વેસ્ટમેન્ટથી? આ માટે આપણે સમજવાનું રહે છે કે ઇન્ટ્રાડે એટલે શું થાય અને ઇન્વેસ્ટમેન્ટ એટલે શું થાય. સૌથી પહેલાં તો આપણે ઇન્ટ્રાડે જોઈએ. ઇન્ટ્રાડે એટલે કે આપણે રોજે રોજ માલ ખરીદવાનો અને રોજે રોજ એને વેચી દેવાનો. આપણે ઇન્ટ્રાડે કોઈ કમોડિટીઝમાં કરી શકીએ, કોઈ ઓપ્શન્સમાં કરી શકીએ, કોઈ ફ્યુચરમાં કરી શકીએ, કોઈ કરન્સીઝમાં કરી શકીએ અને કોઈ ઇક્વિટીમાં પણ કરી શકીએ. જ્યારે પણ આપણે ઇન્ટ્રાડે કરતા હોઈએ ત્યારે આ વસ્તુ સમજવાની હોય છે. સૌથી પહેલી વસ્તુ, આપણી સાથે મોટા મોટા એક્સપર્ટ પણ ટ્રેડિંગ કરે છે અને ટ્રેડિંગમાં એવું હોય છે એક જણનો ફાયદો અને બીજાનો નુકસાન. આનો અર્થ એ થાય છે કે આપણને નુકસાન જ જવાનું છે, કેમ કે એક્સપર્ટ પાસે સારું એવું કેપિટલ છે, સારું એવું એક્સપિરિયન્સ છે અને સારું એવું નોલેજ છે. એટલે શરૂઆતના દિવસોમાં આપણને નુકસાન જ જશે. બીજી વસ્તુ એ છે, જ્યારે આપણે ટ્રેડિંગ કરતા હોઈએ ત્યારે આપણે ચાર્ટનું એનાલિસિસ કરવાનું હોય છે અને આપણે લાઈવ કરતા હોઈએ છીએ, જેનાથી આપણા ઉપર પ્રેશર ફીલ થાય છે, આપણને થોડોક સ્ટ્રેસ અનુભવાય છે અને અમુક વાર એવું થાય છે કે આપણને એવું લાગે છે કે જો આપણે ટ્રેડ મિસ કરી જઈશું તો આપણને પ્રોફિટ નહીં થાય. એના લીધે આપણે કોઈ એવો ટ્રેડ લઈએ છીએ જ્યાં આપણે ટ્રેડ નહોતો લેવાનો, એના લીધે આપણને ક્યારેક મોટું એવું નુકસાન જાય છે. અને આવું કદાચ 5માંથી 2 સેશનમાં બનતું હોય તો આપણને જેટલો પ્રોફિટ થયો હોય એ પણ જતો રહે અને આપણું જે મૂળ કેપિટલ હોય એ પણ જતું રહે. ઘણીવાર આપણે યુટ્યુબમાં એવું જોયું હોય છે કે અમુક ટ્રેડરને રોજે રોજના લાખ રૂપિયા કમાય છે, અમુક વાર 2 લાખ રૂપિયા કમાય છે. તો આપણે એ સમજવાનું કે એની પાસે કેપિટલ મોટું છે. કદાચ એની પાસે 1 કરોડનું કેપિટલ હોય અને 1 કરોડથી ટ્રેડ કરતો હોય તો એને 1 લાખનો પ્રોફિટ થતો હોય, એનો મતલબ કે એને 1% રિટર્ન મળે છે. હવે આપણી પાસે કેપિટલ તો બહુ ઓછું હોય છે. માની લો 50,000નું કેપિટલ છે તો 50,000ના 1% એટલે કેટલા થાય? બીજી બાજુ આપણી પાસે કેપિટલ ઓછું હોય છે. આપણે માની લઈએ મેક્સિમમ 50,000 રૂપિયાથી ટ્રેડિંગ કરતા હોઈએ. આ કેસમાં આપણને જો પ્રોફિટ થતો હોય 1%નો તો 500 રૂપિયાનો મેક્સિમમ થાય છે. આના કરતાં તો જો આપણે જોબ કરતા હોય તો ત્યાં આપણને સારી એવી આવક થાય છે. એક પાણીપુરીવાળો પણ રોજના 1000થી 2000નું કમાય છે અને આપણને ડેલી પ્રોફિટ નથી થવાનો એ પણ ફાઇનલ છે. અને આપણે એ પણ સમજવાનું કે આપણે 50,000થી ટ્રેડિંગ કરીએ છીએ તો મંથલી આપણને કેટલા મળે. અને જો પ્રોફિટ થતો હોય તો એમાંથી આપણે ટેક્સ ભરવાનો થાય છે, કમિશન દેવાનું થાય છે અને એના ઉપર બ્રોકરેજ પણ લાગે છે. એટલે આપણા હાથમાં આવે છે બહુ નાની રકમ, એટલે નાનો એવો પ્રોફિટ. અને ઘણીવાર તો આપણે ઇમોશનલી પણ ડિસિઝન લઈએ છીએ, કેમ કે અમુક વાર એવું થતું હોય છે કે આપણને લગાતાર 2 થી 3 સેશનમાં પ્રોફિટ થયો એટલે આપણે એમ માનીએ છીએ કે આપણને બધું જ આવડે છે અને આપણે વધારે પૈસાથી ટ્રેડ લઈએ ત્યારે આપણને મોટું નુકસાન જાય છે. અને આપણે માણસ છીએ, રોબોટ તો છીએ નહીં, એટલે ઘણીવાર તો આપણેથી ઇમોશનલ ડિસિઝન લેવાશે અને એટલે આપણને લોસ થવાના ચાન્સીસ વધારે છે. જેમ મેં પહેલાં કીધું, જ્યારે આપણને પ્રોફિટ થાય ત્યારે આપણને ટેક્સ મોટો લાગે છે અને આપણે બ્રોકરેજ પણ દેવાનું થાય છે. માની લો કે આપણે 2 ટ્રેડ લીધા. એક ટ્રેડમાં આપણને નુકસાન ગયું 500 રૂપિયાનું, જ્યાં આપણે બ્રોકરેજ પણ દઈએ છીએ અને 500 રૂપિયાનું નુકસાન પણ થાય છે. અને બીજા ટ્રેડમાં જો આપણને પ્રોફિટ થતો હોય એ પણ 500 રૂપિયાનો, ત્યારે આપણે સમજવાનું કે આપણા 500 રૂપિયા ઉપર આપણે કેપિટલ ગેઇનનો ટેક્સ પણ દેવાનો છે અને બ્રોકરેજ પણ દેવાની છે. એટલે આપણે સમજવાનું કે આમાં આપણને નુકસાન જ જાય છે. અને બીજી બાજુ જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તો આપણો ગોલ સેટ જ હોય છે કે આપણે કેટલા સમય માટે ઇન્વેસ્ટ કરવું છે અને આપણે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું છે, જ્યાં આપણે સારા એવા સ્ટોક સિલેક્ટ કરતા હોઈએ અને એમાં જ ઇન્વેસ્ટ કરતા હોઈએ. અને બીજું શું થાય છે, જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે આપણે એમાં ડેલી ચેક નથી કરતા હોતા. અને જો આપણે રિવ્યૂ કરવાનું હોય તો કદાચ મંથલી એકવાર કરીએ અને જ્યારે રિવ્યૂ કરીએ ત્યારે પણ આપણને આઈડિયા આવે છે કે આમાં બહુ ઝાઝું નુકસાન નથી જતું અને જશે તો 10થી 20% જેટલું હોઈ શકે. જે વસ્તુ ટ્રેડિંગમાં નથી થતું. ટ્રેડિંગમાં નુકસાન જાય તો ઘણું બધું નુકસાન જાય છે, જે આપણો પ્રોફિટ પણ લઈ જાય છે અને આપણી મેઇન રકમ પણ લઈ જાય છે. આ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટમાં નથી થતી. અમુક વાર તો સ્ટોક્સ ડિવિડન્ડ પણ આપતા હોય છે, એટલે આપણને અમુક વાર પેસિવ ઇન્કમ પણ મળે છે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે. એટલે હું રિકમેન્ડ કરું છું કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જો તમે ટ્રેડિંગનું વિચારતા હોઈએ તો સૌથી પહેલાં તો તમારે 6 મહિનાનું સારું એવું ઇમરજન્સી ફંડ રાખવું અને એ ઇમરજન્સી ફંડથી ટ્રેડિંગ કરવું. જો તમને ફાયદો નથી થતો તો તમારે તમારી જોબ સ્ટાર્ટ કરી દેવી જોઈએ અને જોબમાંથી જે પણ ઇન્કમ થાય છે એમાંથી અમુક ટકા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.
કેમ કે ઘણીવાર એવું થાય છે કે જ્યારે આપણે ટ્રેડિંગ કરતા હોઈએ ત્યારે આપણો સમય પણ જાય છે અને આપણો પૈસા પણ જાય છે. એટલે આપણને ઘણું બધું ફ્રસ્ટ્રેશન ફીલ થાય છે અને આપણને ઘણો બધો સ્ટ્રેસ પણ મળે છે. બેટર છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીએ જેથી આપણે સ્ટ્રેસ ફ્રી રહીએ અને આપણી લાઈફ સ્મૂથલી ચાલે. આપણે પૈસા શા માટે કમાઈએ છીએ એના પાછળનું મેઇન કારણ છે કે આપણી લાઈફ ઇઝીલી અને સ્મૂથલી ચાલે. એટલે તો હું રિકમેન્ડ કરું છું કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ટ્રેડિંગથી દૂર રહેવું જોઈએ. આ માહિતી સારી લાગી તો આ વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો.